લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીના મતદાન પહેલા જ પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। જે પત્રમાં રોહન ગુપ્તાએ લખ્યું છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે મારું નામ પરત ખેંચું છું। વર્તમાન સ્થિતિમાં આ જવાબદારી સ્વીકારવા માટે અસક્ષમ છું। પાર્ટી તરફથી જે પણ ઉમેદવાર પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ। રોહન ગુપ્તાના ચૂંટણી ન લડવાના નિર્ણય અંગે એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ માહિતી છે કે છેલ્લા 3 દિવસથી રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા શાહીબાગની હોસ્પિટલમાં દાખલ હતા। સોમવારે રાત્રે રાજકુમાર ગુપ્તાની તબિયત વધુ લથડતા તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, માહિતી એવી પણ મળી રહી છે કે રોહન ગુપ્તાના પિતા નથી ઈચ્છતા કે તેઓ લોકસભાની ચૂંટણી લડે। ચૂંટણી લડવા કે ન લડવા અંગે બંને પિતા પુત્ર વચ્ચે છેલ્લા 4 દિવસથી ચર્ચા પણ ચાલી રહી હતી। રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તેમની તબિયત લથડી હતી। 2 દિવસ પહેલા જ રાજકુમાર ગુપ્તા રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવા માટે તૈયાર પણ થયા હતા। કેટલાક લોકોની વાતમાં આવીને રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવા માંગતા હતા રાજકુમાર ગુપ્તા, ત્યારે પિતાની તબિયત વધુ લથડતા રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો છે। તો રોહન ગુપ્તા ગઈકાલે રાત્રે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય જણાવી દીધો। સ્પષ્ટપણે તેમણે કહી દીધું કે તેમના પિતા રાજકુમાર ગુપ્તા, જેઓ કોંગ્રેસનો મોટો ચહેરો હતા, એક સમયે મોટું નામ ધરાવે છે કોંગ્રેસમાં, અને તેમણે જ રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી, અને સાથે રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો। અને એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે છેલ્લા 3 દિવસથી રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા, જેમની શાહીબાગની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, સોમવારે રાત્રે વધારે તબિયત તેમની ખરાબ થઈ છે અને તેમને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। માહિતી એવી પણ પ્રાપ્ત થઈ રહી છે કે રોહન ગુપ્તાના પિતા નહોતા ઈચ્છતા કે રોહન ગુપ્તા લોકસભાની ચૂંટણી લડે, અને છેલ્લે તો પિતા પણ તૈયાર થઈ ગયા, પરંતુ વધારે તબિયત ખરાબ થઈ, જેના કારણે રોહન ગુપ્તાએ ખુદ નિર્ણય કર્યો કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે। શક્તિસિંહ ગોહિલને તેમણે પત્ર લખ્યો અને તેમણે પોતાની જે ઉમેદવારી હતી તે પરત ખેંચી લીધી। તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખવામાં આવ્યો છે અને આ મોટો નિર્ણય તેમણે જણાવ્યો છે। એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે, બધા પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે, એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ એક બાદ એક ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે। 7મી મેના ત્રીજા તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાવાની છે અને મતદાન પહેલા પ્રદેશ કોંગ્રેસને આ મોટો ઝટકો। અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે હાલમાં જ રોહન ગુપ્તાના નામની જાહેરાત કરી હતી, ત્યારે રોહન ગુપ્તાએ ગઈકાલે રાત્રે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। તો શક્તિસિંહ ગોહિલને પત્ર લખી રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી, અને પત્રમાં રોહન ગુપ્તાએ લખ્યું છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે મારું નામ પરત ખેંચું છું। વર્તમાન સ્થિતિમાં આ જવાબદારી સ્વીકારવા માટે હું અસક્ષમ છું। પાર્ટી તરફથી જે પણ ઉમેદવાર પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ। રોહન ગુપ્તાએ આ સ્પષ્ટપણે વાત કહી છે। તેમના ક્યાંય મનદુખ હોવાની વાત જાણવા નથી મળી રહી, પાર્ટીમાં આંતરિક ડખો હોવાની વાત પણ જાણવા નથી મળી રહી, પરંતુ તેમના પિતા જ એકમાત્ર કારણ છે, તેમના પિતાની તબિયત એકમાત્ર કારણ છે, જેના કારણે રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે। છેલ્લા 3 દિવસથી રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા શાહીબાગની હોસ્પિટલમાં દાખલ હતા। સોમવારે રાત્રે તેમની તબિયત વધુ ખરાબ થઈ, વધુ નાદુરસ્ત થઈ, જેના કારણે તેમને ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। એટલું જ નહીં, માહિતી એવી પણ મળી રહી છે કે રોહન ગુપ્તાના પિતા નથી ઈચ્છતા કે રોહન ગુપ્તા લોકસભા ચૂંટણી લડે। ચૂંટણી લડવા કે ન લડવા અંગે બંને પિતા પુત્ર વચ્ચે છેલ્લા 4 દિવસથી ચર્ચા વિચારણા પણ થઈ હતી। રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તેમની તબિયત વધારે લથડી હોવાનું કારણ જાણવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલા રાજકુમાર ગુપ્તા પુત્ર રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવા માટે તૈયાર પણ થઈ ચૂક્યા હતા। કેટલાક લોકોની વાતમાં આવીને રોહન ગુપ્તાને ચૂંટણી
ન લડાવવા માંગતા હતા રાજકુમાર ગુપ્તા, ત્યારે પિતાની તબિયત વધુ ખરાબ થતા રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.